પણ મારી કિંમત જો પડી અને મારી જાઉં તમારો જા એ ખંડ નખંડ મળે તમારા દેવડા મળે
સુરી રે હીરાની
અરે મહારાજા કડા, અરે મહારાજા અત્યારે મને બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, ઘણા સમયથી આપણે નગર સરસાએ ગયા નથી, તો આજે મને વિચાર આવ્યો કે આપણી રૈયત શું કરતી હશે, નગર સરસાએ જવું છે એટલા માટે તમને બોલાવ્યો છે. બહુ સારું, તો સારો. આ કેવો ધર્મર વરસાદ વરસે છે, તો બધા વાવણી કરવા ગયા છે, તો હાલ મારા મોટા ભાઈને બોલાવી અમે બે ભાઈ વાવણી કરવા. હા ભાઈ, અત્યારે શું કામ કર્યું છે મારે? અરે ભાઈ વરસાદ થઈ ગયો છે, આપણે બે ભાઈ વાવણી કરવાને જવું પડશે. આવું જોઈએ ને, તો હાલો જઈ વાવણી ક્યાંથી આવીશું? હવે કોઈ હામું ન મળે રસ્તે આવી અહીંથી શોર્ટકટ વૈયા દે. હા તો એમ કર્યું. કા ભાઈ હું કહેતો હોઉં તમે અહીં તો એવો એ તો આપણે વિયા જાય, આપણે વાળી થોડા બેસે એવું કરવું છે. અરે પ્રધાનજી, જી મહારાજા. આ ખેડૂત લોકો અરે ખેડૂત બોલ્યો નથી સામગ્રી વાળતા જો શા માટે બોલ્યો છે? અરે પ્રધાનજી સાચો રે ગઢના રાજા મનવાડિયા દેવા ઉકરણ ગઢના જાય મનવાડિયા દેવા એમના સુપનમાં તમે
સમજ્યા નહીં. દીકરી થઈ તો એક પારકા ઘરની આંચ કહેવાય. તમે આજ ભરણાવો તો કાલ પોતપોતાના સાસરે સારી જાય. પાછળથી તો બાડો બુગડો કે લોલો રંગનો પુત્ર હોય તો મહારાજા એક દિવસ રાજ ચલાવે. નકર આ એક દિવસ આ રાજને તાળા દેવાય. અરે હા ખેડૂતભાઈ, તમારી વાત કેવી સત્ય છે. જો આજે તમને મારાથી અવળા સુકન થયા હોય ને તો કાલે સવારમાં જ્યારે દીવ ઉગે ત્યારે સવડા સુકન લઈ તમારા ખેતરમાં વાવણી હોવા જોઈએ. બહુ સરસ. એ વાલા પોકરાનો શેરનો ગુગુડિયાને ભર્યો. આ ગા કારું બાજુ નાખે આ ગુગુડિયો ક્યાં ગયો છે? જોવો તો ખરા. ન ભર્યો ગુગુડિયાને ભર્યો. ખામું કોને બરોબર ક્યાં ગયું છે? હવે પેલું ઉઈ ગયું ઘરે ત્યાં. તો હવે બોલે ઉભી રહું. અરે જોવો ને તને એ ભાઈ હું કામ છે હું કામ છે તે કામ જ હોય એટલે જોવા બોલાવું છે મેં. આ ગા સારવા તા કરું હું ઘા સારવા નહીં જા કેમ? મારો ઓ નાણા તેડી ગયો તઈ જાય ઘા સારવા. કોણે કીધું? એ કીધું તને કોણે કીધું? તને કોણે કીધું? બધા મારા ભાઈબંધો હોય કયો ભાઈ બનાય મને નામ દે. એમ નામ ના આવડતું. હવે તું સારું બોલું કરે તમારા ગા સારવા આમાં કોણ કે તું કાળિયો છે? આ બધા કે મને એ ભાઈ આ કાળિયો છે જોઈજે. ઈ એકાદ જ હોય ને તે ના પાડો વાળા. થોડો બાફલા જેવો છે. તમારા ભાઈ હોય ને એવા જ હોય. આ ભાઈ પૂછ કાળિયો છે આ? આ પાડી ને ના પડી આ પાડી. તો તને કાળિયો હોય કે વાંઢો હોય કે એમ? હા આ દીકરા ઈ કેવા વાળી જબરા છે.
તો હું તારા આપાને બોલાવું ભાઈ તું ગાય બોલાવો મારે કેવું એવું તને હતું કહું ભલે મારતા નથી કીધો નહીં તારો પતિ ગઈ હવે ઠીક છે ભાઈ બાળો તો આને આપાને બોલાવું આજ ગાયો ના એ દેવાલી કાયો નીલા કાયો ના એ ગોવલિયા જગત ભાયો લઈને આવજો કાયલા હું બોલાવ્યો હે હું એમ શું કીધું હું બોલાવ્યો છે આ બોલાવ્યો આ બોલાવ્યો લે બોલાવ્યો હું લેવા આ તમે છોકરાનું શું કામ છે તારે આયા મારે સોરે ડાયરો જામ્યો હતો મંજીતસિંહ બધાય અમારે ડાયરો જામેલો હતો ભાઈ નહીં માં પડતા આવ્યો યાર કાવો હા જોડે આ બધું હે
આ છોકરું એટલું કેમ કોને ખબર ઈ ભાઈ કરશે ને શું છે હેલા ના સાહેબ ઓલે હતું તારે શું કામ છે તું જાને મારે ભાઈ કોને લગ્નમાં જવાનું ઈ તો ક્યાં હું જાય વ્યવહાર તું થોડો કરી શકો બીજે તમારે જાવું આપણને કેને રખડવું હા એમ વાત સાચી કે બીજે તમારે જવાનું અમુક જગ્યાએ તો મારા વ્યવહાર હોય ને આ જોયા તારા વ્યવહાર લે આ લે તું કેતું નો વ્યવહાર કરતો તું એમ છે હવે આ એટલું છે નેરા આને સમજાઈ જા બેટા તું ગયા સારવા જા તું જા અને એવી જઈ આના ચડવા હા અરે લેતા જાવ ને લે ના નો આવે એ હવે તને ભીજે લાગુ ઘર ભેગું થાય કોળી ના આવે તારે હવે એલા નો આવે તું ઘેરે જા બેટા હા જાવ ઘેરે ગામમાં જાવ સીધા તું ગામ સારવા જા હા એમે આને ચડવા દે એ હા આઈ ઓ કે માર ખાઈ ગામ નો ન જેલા ઈ તો જાહે આમ જાવ નાણા ચડવા જાવ તો ન્યા આવે કેવું હું વેવાય ને આપણે દેવાય કેવું હું એટલે 5 રૂપિયા બધા લે જારી દેવાના હોય બધા પૂજી કરીને પૈસા લઈએ છે ને પેલા ઈ હાસુ ગામ 5 રૂપિયા જારી દેવું હા 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 તો હાલો હાલે કેમ આમ જો ઓલો એટલે લાગે હામું બોલશે તો લાયલા થાય કે તું બુદ્ધિ ચાલે જો લે એ સડી દીધું હો એના છોકરો લઈને ક્યાં જવાય નો જવાય આપણો ગગો હા બહુ ખુદી વાંજો ને ભલા મને હું વાત કરી રહ્યો તો કે હારું જો એ તો આપણે એક કામ કરીએ હાથ બીટ કરે હાલવી હા આમ એ હાવા મળે એક ચેડા આપણે હાલવી નહીં ને હા આમ તો સોય દાડા સપનું એવું બોલવાનું જ ન હોય તારે તો શું કરવું મારે મને યાદ આવી ગયું મુરત અજમોર તો હમા મળશું ઈ બે એટલે ભાઈ આપણે ધૈર્ય કરીએ તો આપણે આપણી વાત જોઈને બેઠા છે હા ઈ તો હું છું હાલ હાલ જાનુ જુઠ્ઠા દાદા સપનું છો તો ઘર કાઈ કહું પડે બહુ બેસી તું બોલવાનું અરે પ્રધાનજી જી મહારાજા હરપાની લોકો કોઈ સારા કામે જતા હોય તેવું મને લાગે છે પણ આપણને જોઈને અવળું ફરીને ઊભા છે તો તમે જઈને તપાસ કરો કે તે શા માટે અવળું ફરીને ઊભા છે બહુ સારું અરે રમણભાઈ અમારા મહારાજાને જોઈ અને અવળું ભરી શા માટે ઉભા છો બોલાવે કોણ તું પ્રધાનજીને મોકલા પ્રધાનજી કોને પ્રધાનજીને મોકલા મોકલી હાલતો ભાઈ હા પ્રધાનજી બોલો ને બોલો બોલો અરે રમણભાઈ અમારા મહારાજાને જોઈ અને અવળું ભરી શા માટે જતા ઉભા છો કેવી વાત કરે અરે તમારા મહારાજાને બને એવું ફરી પડે ઉભા એમ તો એની તો અમારી સામગ્રી ઘેરે ખુલે એટલા માટે એવું ફરી દે વાત કરવી છે તું લેવા જા હું તું જા નીચે તું જા એ વાત પર લે એક બધી છે સામગ્રી તમારી પાસે લાગે ને બધી છે એટલે બધા એમ જ બહાર નથી અરે પ્રધાનજી બોલો સાસુ ને સત્ય કહેશું તો તમારા મહારાજાને કાંઈ કોઈ જાતની રીંગ તો નહીં ચડે ને એ પેલા પૂછતા હો બહુ સારું અરે મહારાજા રબારી ભાઈનું કહ્યું છે કે સાસુ અને સત્ય કહેવાથી આપણે કોઈ જાતની રીત તો નહીં ચડે ને અરે પ્રધાનજી રબારી ભાઈઓને કહેજો કે બોલું સારું માપ છે એના હજારે ગુના માપ છે એમ છતાં જો તે જૂઠું બોલે નહીં તો ઠાકર ભગવાનના એને સોગંદ દેજો પણ સત્ય મનાવજો બહુ સારું ખરે રબારી ભાઈ બોલું સારું તમારું બધું માપ છે હજારે ગુના તમારા માપ છે છતાં જૂઠું બોલો તો તમને ઠાકર ભગવાનના સ્વાગત છે વાહ ડરી નહીં ક્યાં પાછું કોઈ દેવાનું પાછું કેવું પૂછ્યું કેવું જ કહ્યું અને મહારાજા છે હા ઠાકરના હાથ દીધા જે થવું હોય
અરે રબારી ભાઈ, આમાં જરૂર તમારી કાંઈ ભૂલ થતી હશે. મારે તો આમની લાશા લક્ષ્મી અને સગુણા જેની જગદંબાનો અવતાર એવી ત્રણ દીકરીઓ છે. તો હું આ કઈ રીતે કહેવાનું? અરે મહારાજા, તમે સમજ્યા નહીં. દીકરી છે ને મહારાજા, લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે. જગદંબાના અવતાર ધરાવતી ત્રણ દીકરી છે મહારાજા. એ વાત તમારી સત્ય છે. એટલે અરે મહારાજા, તમારે ગયા પછી રાજનો વારસદાર કોણ કરે? દીકરી છે એ લોક ભારતી હાથ છે, ભારતી થાપણ છે. આજે ભણાવો મહારાજા, કાલે પોત પોતાના સાસરે કરી દેશે મહારાજા. પાછળથી તમારે ભાડો બગડો કે લૂલો લગડો પુત્ર હોય મહારાજા, તો આ રાજ નથી સંભાળે, આ રાજનો વારસદાર બને મહારાજા. માટે તમે સમજ્યા નહીં મહારાજા, દીકરી છે ભારતી હાથ છે. આપણે ત્યાં પુત્ર નથી મહારાજા, આપ તે વાગ્યા કેવો તમારા સુપરમેન બધા સમય મહારાજા જાવ ને કેટલા આળા કરવા, તો અમારો ગગનો હાથ બહુ સુધી વાંચ્યો નહીં મહારાજા. એટલા માટે અંદર ભાઈ એવડો ફરી ઉભા. અરે રબારી, અને નાના મોઢે મહારાજા આવી વાત ન કરાય, પણ આ તો કહીએ અમારા ઈષ્ટદેવ ઠાકરના નામ પીધાય કે મહારાજા કેવું કર્યું. અરે હા ભાઈ, તમારી વાત કેવી સત્ય છે. જો આજે તમને મારાથી એવડા સુકન થયા હોય તો કાલે સવારમાં દી ઉગે ત્યારે સવડા સુકન લઈને તમારા દીકરાની હોવના આનંદ કરવા જજો. કાંઈ વાંધો નહીં મહારાજા, આજનો તો અમારો દિવસ બગડ્યો. અરે ભાઈ, તમારો તો ખાલી દી બગડ્યો, મારો તો આખો ભાવ બગડ્યો. હા મહારાજા, પણ આ સત્ય કહેવાનું ઇનામ એ રાજમાં આવીને લઈ જજો. બહુ સારું મહારાજા. બોલ્યા હા રત્ના, નેહડા બોલ્યાનો હું રજૂ કરવો કોનાનો ઉગડે એમ ને? હા.
પ્રધાનજી, જી મહારાજા અહીં આવતા હવે મને જાણવા મળ્યું કે મારી રૈયત મારું મુખ જોવા પણ રાજી નથી. અરે ડગલે ને પગલે મેણા મારે છે. તો ચાલો હવે આ દરબારમાં જઈએ. સારું અરે હા પ્રધાનજી, જી મહારાજા રાજ દરબારમાં તમારા રાજમાતાને બોલાવો. તેમના રજા લઈ હવે મારે શિવના શરણોમાં જવું છે. મા કાયાનું કલ્યાણ કરવું છે. બહુ સરસ અરે મહારાજા બોલાવે છે આજ મારા સ્વામીનાથના દિલ હાવ દાન દેખાય છે. લાવ એના વંદન કરો. આજે સ્વામીના દિલડા રે કે મયુડા દેવ્યા મને તમા દિલડા સ્વામીના દિલડા રે કે મયુડા દેવ્યા સ્વામીના દિલડા Bye.
ગઢની ગંજા મન તમારા કોઈ ગર્વમાં ભૂલ થતી હોય છે એવું લાગે છે મારા નાથ આજ માટે સતી કહું તમે સ્વામી સાંભળો હો સતી આજ લાસાની લક્ષ્મી રે સુનાની કરે લાસા લક્ષ્મી તો સગુણા ત્રણ દીકરી આપણે આંગણે રમતી હોય મારા નાથ તો શા માટે વાંધ્ય કહેવાય સ્વામીનાથ મને સત્ય જણાવો. અરે સતી તમે સમજ્યા નહીં. હું તો પુરુષની જાત છું, હું ના સમજુ, પણ તમે તો સ્ત્રીની જાત છો છતાંય ના સમજ્યા. અરે સતી દીકરી છે ને એ તો પારકા ઘરની આશ કહેવાય. અરે આજે ઉંમર લાયક થાય અને પરણાવો એટલે પોત પોતાની સાસરે સાજી જાય. મારી પછી બાડો ગોડો લૂલો લગડો ગમે તેવો એકાદ પુત્ર હોત નહીં તો મારા ગયા પછી આ કોકરણ ગઢની ગાદીએ બેસે. અરે સત્ય આપ કહો કે મારા ગયા પછી આ કોકરણ ગઢની ગાદીએ કોણ બેસશે? હરે સોમનાથ તમારે વડે લાવવું હોય તો મારે કોઈ પણ નથી, પણ આપણી બીજી સગુણા આજે 16 થી 17 વર્ષની હું લાયક થયા છે એટલા માટે આપણી દીકરી સગુણાને સાસરે વળાવી પછી આપ ખુશીથી વન સીધાવો તો મારે કોઈ રીતની ચિંતા ન રહે. અરે હા, મેળાનો મારેલો હું અજમલ દીકરી સગુણાને સાવ ભૂલી ગયો. તો એમના લગ્ન કરી પછી તો તમે મને જવા દેશો ને? અરે પ્રધાનજી જી મહારાજા. આપણા રાજગોરને રાજ દરબારમાં બોલાવો. બહુ સારું.
અરે પ્રધાનજી ભૂદેવને રાજમાં બોલાવવાનું કારણ અરે મહારાજા બોલો મહારાજાને પ્રણામ. અરે પ્રણામ ભૂદેવ પધારો. અરે મહારાજા મને રાજમાં બોલાવવાનું કારણ અરે હા ગોરદેવ, મારી દીકરી કોણ તે સગુણા આજે 16-17 વર્ષની ઉંમરે પહોંચ્યા છે, તો તેમના લીલુડા નારિયેળ લઈ તમારે દેશ વિદેશ જવાનું છે અને સત્વરે તેમના સંપર્ક કરીને પાછા આવવાના છે. બહુ સારું મહારાજ. એટલા માટે તમને બોલાવે છે. બહુ સારું સારું. કોઈ પણ જગ્યાએ શ્રીફળ જેને નવું મહારાજા તમારે માન્ય રાખવું પડશે. અરે હા ગોરદેવ, આપણે કોઈ સાથે વહેર કે દેશ ક્યાં છે, જ્યાં તમે શ્રીફળ દેન આવશો તે મને મંગલિત રહેશે. જેવી આજ્ઞા. આજે ભવાની માતાને મારી આવડી રે એ માતા લાગુ પાઈ માતા લાગુ તને પાઈ ભવાની માતા મારી આવડી રે લાગુ પાઈ ભવાની માતાની આવડી રે એ બે પતારી અને ગમાર બેજા એ બે કાય અને ગમાર બેજા આત્માથી હોય કરવા હાથમાંથી હોય કરવા એ બે પતારી અને ગમાર બેજા આત્માથી હોય કરવા હાથમાંથી હોય કરવા એ બે કાય અને ગમાર બેજા ના મેરા બની રે એ બે મેરા બની રે ના હોય વાના ના હોય મારા ન હોય રાજ રે હોય અત્યારે બોલાવવાનું કારણ હવે પ્રધાનજી તમને બોલાવવાનું એનું કારણ છે કે આપણા ગઢને કાંગરે કાયમની માટે મોરલા કિલોર કરતા આજે તારો કકડાટ માંડ્યો છે માટે કોઈ દુશ્મનનો ઘરનો અહીંયા મહેમાન ગતિ કરવા માંગે છે માટે એવા સાકી ફેરા કરો મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ. જાઓ, મારો હુકમ છે. બરોબર સર. એ તો ભૂખ્યા ચાવલ બાંગુ નાખે મહારાજ. હાલો હાલો
અરે પ્રધાનજી બોલો આ કયું રાજ છે? કોણ રાજા રાજ કરે છે? પૂછવું પડશે, હું તો હમણાં જ નોકરીએ લાગ્યો. લ્યો જો આમ થાય કેમ હમણાં જ લાગ્યા? તો હમણાં જ લાગ્યો નોકરીએ. પૂછતા હું. આપું તાવ તમને. અરે મહારાજા, બોલો પ્રધાનજી. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? અરે પ્રધાનજી, પિંગળગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે. બહુ સારું, પૂછવું પડે મહારાજા, નવું મોકલનું એટલે. તમે કોણ? એ તો અમને કઈ કીધું નહીં. પ્રધાનજી દાદા 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 ગોર તમે ગોર દાદા ગોર દાદા ગોર. આ પિંગલગઢ નગરી છે અને પઢિયાર બાપુ રાજ કરે છે. પડિયા દાદાના રજવાડા છે હે? હા હા, તો મહારાજાને મળવું છે પ્રધાનજી. એમ નો રહે, પેલા પૂછવું પડે. પૂછતા હું કેમ કે ભૂદેવ મળવાની રજા માંગે એમ કેજો. અરે મહારાજા, કોઈ હોદે આપણને પ્રતાપ સંઘના લીલુડા શ્રી ભગવાન જીલાવતા હોય ભૂદેવ હરે ગ્રામ કેવી રીતે? લીલુડા લાળીયો લીલો ભગવા પુરાય. લીલુડા લાળીએ લીલો અરે મહારાજા શ્રીફળ જીલાવી દીધા છે, તો દક્ષિણા આપી મને વિદાય આપો. અરે ગોરદેવ, સાથો સાથ લગ્નનું મુહૂર્ત જોઈ આપો. મુહૂર્ત જોવા પડશે? જોવા જ પડે ને. કોઈ વાંધો નહીં મહારાજા. પ્રતાપ સંઘના લગ્નના મુહૂર્ત જોવાતા હોય. એ લગ્નના પેલા રે પાલા રે ભૂદેવ ફેરવે રે. લગ્નના પેલા રે પાલા રે ભૂદેવ ફેરવે રે. એમાં લગ્નના હોય એમાં એવા પાલામાં સુંદર બેઠો રોજો બીજું પાનું લગ્નના હોય એમાં પુરંદરના હોય. લગ્નના પેલા રે પાલે રે પંત સાતમને રૂડા સોમવાર મહારાજા પૂછતો. હા મહારાજાને વાત અરે મહારાજા, મોરે બહુ સારા આવ્યા છે, સાથે મને સોમવાર. અરે ગોરદેવ, મુહૂર્ત સારામાં સારા આવ્યા હોય તો સાથો સાથ દેશ પ્રદેશ કંકોત્રી લખી નાખો. એટલે પ્રધાનજી તમારા ગામમાં ભૂદેવ નથી? એ જાત્રા કરવા ગયેલા છે ને એટલે તમને કેવું પડે ગોરદાદા. બરોબર દક્ષિણા આપી દે એટલે બધી શીખના શું કરો તેવી? માતાજીને પ્રણામ. માતાજી થોડોક આગળ એવું છું તો થોડીક કંકોત્રી તમારે તમને સપોર્ટમાં કરવી પડશે. બહુ સારું. આવી ગઈ જય. પ્રતાપ સામે કંકોત્રી ગોરદાદા લખે પણ કેવી રીતે લખતા હોય?
ये पर लखो मीरा को મહારાજા કંકોત્રી પણ બધી જગ્યાએ લેખાઈ ગઈ. બહુ સારું. અરે પ્રધાનજી, જી મહારાજા. ગોરદેવને સારામાં સારી દક્ષિણા આપી એને વિદાય કરી. બહુ સારું. અરે ગોર દાદા, જ્યારે એમ જાન લઈને આવી ને તો એકાય બધી દક્ષિણા આપી દેવું. ભાડા ના આપો. ભાડા નાખી દઈએ. હાલો આવી રીતે સૌગુણા પાના શ્રીફળ જલાવી ભૂલી નીકળ્યા હરેક ભરે પણ કેવી રીતે અરે મહારાજાને પ્રણામ. અરે પ્રણામ ગુરુદેવ પ્રણામ. સત્પણ કરીને આવી ગયા. અરે હા મહારાજા, પિંગલગઢ પડિયા રાજાના કુમાર પ્રતાપસિંહ સાથે બેન સગુણાના લીલુડા શ્રીફળ જલાવીને આવ્યો છું મહારાજા. અરે બહુ સારું ગુરુદેવ. મુહૂર્ત જોઈ લીધા છે? હા મહારાજા, મુહૂર્ત બહુ સારા એવા છે. સાતમ ને સોમવાર. અરે બહુ સારું ગુરુદેવ. તો આપણે પણ દેશ વિદેશ કંકોત્રી લખવાની છે અને સાથે માંડોળા પણ રોપવાના છે. બહુ સારું મહારાજા, લખી નાખ્યું. કેમ છે સગુણાબાના લગ્નની કંકોત્રી લખાતી છે. જય
લગ્નમાં વેરે કંકોત્રી બધી જગ્યાએ દેખાઈ ગઈ છે, સ્તંભ પણ રોપાઈ ગયો છે, જાન પણ આવતી જણાય છે, માટે ઉતારાની સગવડતા કરો. હે પ્રધાનજી, હે મહારાજ ઉતારાની વ્યવસ્થા કરો. બહુ સારું. આવી રીતે કેવું બધું જાન કોકણ જેટલા માણસ તરફ ધીમે ધીમે શાંતિ થઈ હોય પણ પેલા કેવા લગ્ન ગીતો ગાતા હતા?
રાજમાંથી માતા વિનંતી પ્રતાપરાયને પોખવા જાતો ત્યારે કેવી રીતે જાતો હોય છે? માતાજી પોખવાઈ આવી જાય હે મેં તો હાલ રે ભર્યો રે સજ મોટી મળતું છે કન્યા પુત્ર આવો સાવધાન
ખૂબ સરસ. આજ આનંદ, આજ વિશ્રામ, આજ સખી નૈનોની માલિકા ને આજ આનંદ, આજ વિશ્રામ, આજ સખી નૈનોની માલિકા ને. અને એમાંય કહેવા જાય તો આજ એમ કહેવાય કે અજડ અમર હનુમાન કહો તો અજડ અમર હનુમાન, અંજની ના જાય તો અંજની ના જાય. વીર હનુમાનજી મહારાજના સાનિધ્યની મલ પર સખી કંચન વર્ષો તો દેવના શબ્દ પડે છે કન્યા પધરાવો, ગોર મહારાજના શબ્દ પડે છે કન્યા પધરાવો સાવધાન. કહેવાય છે કોઈ દીકરી હોય, કોઈ બહેન હોય, પોતે જ્યાં ગણેશ સ્થાપનની બાજુમાં જ્યાં પોતાના ભગવતી પોતાના 9 લાખ રબડી આડે, જ્યાં પોતાના બાપની કુળદેવીના સ્થાપન કર્યા છે, દીકરી હોય, બહેન હોય, ભગવતીની હામું આજીજીની વિનંતી કરે છે કે હે માં, હે ભગવતી, જોજો હો માં, અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે, પણ અહીંથી ચોરી મંડપની અંદર જાઉં છું, કદાચ ઉતાવળમાં હરખમાં મારાથી જો એકાદ ડગલું અવળું ભરાઈ જશે ને તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગે. સગુણા બેન પોતાના બાપની કુળદેવીની હામું આજીજીની વિનંતી કરે છે કે હે માં, હે ભગવતી, જીવનની માલિકા મેં તમારી પાસે કોઈ દિવસ કઈ માંગ્યું નથી, પણ આજ એક છેલ્લી વેળાએ દીકરી ગયો તો દીકરીને એક કળોય કહેતો કળોય. આજ મારા બાપની કુળદેવી પાસે એટલું માંગુ છું કે માં, હું અહીંથી ચોરી મંડપની અંદર જાઉં ને એનું ધ્યાન તમે રાખજો, મારા બાપના આબરૂનું ધ્યાન તમે રાખજો. અને દીકરી પાત્ર હોય ને એ જ બાપના પરિવાર માટે કંઈક માંગી શકે છે. નકર એક ઘરની માલિકા 4 દીકરા હોય ને એક દીકરી હોય, બાપની ઉંમર થઈ ગઈ હોય, બાપની અવસ્થા થઈ ગઈ હોય, ત્યારે ચારેય દીકરા છે ને બાપુજીના ખાટલે એક ખાટલાના પાયે બેઠા હોય અને બાપુજીને કહેતા કે હવે જે વધ્યું છે અમારા નામે ખરીદો તો સારું, અમારા ભાઈઓને લખાય નહીં. પણ દીકરી એક જ એવું પાત્ર છે કે બાપની મિલકતની માલપાથી પણ છેલ્લે બાપનું આંગણું છોડે ને ત્યારે દહે આંગણાના રેટ દઈને જતી જાય છે, જરૂર પડે ને તો આમાંથી લઈ લીધું છે. દીકરી જ કરી શકશે. અને એ રાજા આજના બેન સગુણાના લગ્ન લેવાના છે. દીકરી રાજાની હોય, રંગની હોય સાહેબ. કહેવાય તેમાં કીધું છે કે દીકરીને ચડીએ ચડવું પડે ને ચડવું જ પડે. પણ ઘણો બધો આનંદ કરશું, મોજ કરશું, આગળ બીજી વાતો કરીશ. શરૂઆતમાં વિલંબિત બનાવીશ તો મજા, એમ કે મૂડ ઓફ થાય એની મજા નહીં. પણ હમણાં જેવો પ્રસંગ એવી બધી વાતો કરશું, એવી મોજ કરશું, એવો આનંદ કરશું. પણ બેન માયરામાં પધારે છે, દીકરી માયરામાં પધારે છે, ત્યારે હવ ભેળા મળીને આનંદ કરીને જેથી કંઈક મંગળ ગીતોની યાદી થઈ છે. અને બધે કળીની માલિકા મંગળ ગીતોની યાદી કરતા જાય ત્યારે એ મલા
હરિઓમ સાવ
સરસ, ખૂબ સરસ. આનંદ કરી દેવાનો, મોજમાં રહેવું, મોજમાં રહેવું, અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. માણસ તારે મોજમાં રહેવું. જીવનની મારી પર મોજ કરી લેવાય, આનંદ કરી લેવાય. કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાના નથી. પૂજ્ય બાપુ કહે છે, વ્યાસપીઠ ઉપરથી કહે છે પરિણભાઈ, હું તો હમણાં હતો બાપુની સપ્તાહની મારી પાસે મારો પ્રોગ્રામ હતો ગોપનાથમાં. 11 તારીખે મારો પ્રોગ્રામ હતો, 12 તારીખે પૂર્ણાવંતી હતી. અને વ્યાસપીઠ ઉપરથી બાપુ એમ કહે છે કે હું લઈને આવ્યા હતા, શું લઈને જવાના છે, તો આપણે શું હાલી નીકળ્યા છીએ. એટલે આનંદ કરી લેવાનો, મોજ કરી લેવાનો. જીવનની માલિકમાં મોજ સિવાય બીજું કંઈ છે નહીં. અને કાં સારું જીવી જવાનું, તો તમારા ગયા પછી દુનિયા તમને યાદ કરે કે ના ના આજ જોઈ લઈ માણસ નથી તો આટલી ખોટ વર્તાય. બસ આપણે સૌની હારે જીવી જવાય, સૌની હારે મોજ કરી જવાય. એટલા માટે કહે છે મોજમાં રહેવું, મોજમાં રહેવું, અગમ અગોચર અલખ ધણીની ખોટમાં રહેવું. સાહેબ માણસ ત્યારે મોજમાં રહેવું, એટલે એવો જ આનંદ કરાય, એવી જ મોજ કરાય. સૌ ભેળા મળ્યા છો ત્યારે પેલા આભાર તો મારે એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજનો માનવો છે. તમે માનો ન માનો પણ હું આભાર માનું છું. એટલા માટે આભાર માનું છું, એટલા માટે એનો ધન્યવાદ માનું છું. અને એનો આભાર જ માનવો પડે. રાજા રામને પણ એનો આભાર માનવો પડ્યો. રાજા રામને પણ જો એ અજડ અમર હનુમાન જો ઋણી રાખી શકતા હોય તો મારે ને તમારે એનો આભાર જ માનવો પડે. કારણ મંડપ એવો નાખ્યો, એવી સરસ મજાની ક્રેનનું લાઈવ શૂટિંગનું આયોજન હતું. એલઈડી પડદા મારવાની તૈયારી ચાલુ હતી. પણ હનુમાનજીએ કીધું કે તમારો રાતે બગડે એ પહેલા હું તમને કહી દઉં છું, અહીંયા ગોઠવી દો. એકય વાત ન થાય, પછી રાત્રે આવે એટલે કાંઈ ભેગું થાય નહીં. તમારું અટકીને ઊભું રહે એટલા માટે કીધું છે. માનવ જાણે કે હું કરું અને કરતલ દ્રુજો કોઈ મારા તમારા આદરેલા હદ વચ્ચે રાખે એ તો મારો હરી કરે છો. હોય લાખો કરોડો રૂપિયા આપણી પાસે પડ્યા હોય, અરબો રૂપિયા પડ્યા હોય, એ લોકરની માલિકા પડ્યા રહી જાય. પણ આવું ક્યારેક આવીને ઊભું રહે ને તેથી એક મિત્ર કામ આવે, એક સંબંધ કામ આવે, અને કાં તમારા બાપ દાદાની પૂણાઈ કામ આવે કે આવા ધર્મની કાર્યની માલિકા તમે હાથ લંબાવે. એટલા માટે હનુમાનજી એવું કહે છે આજના કાર્યની માલિકા દાદો હનુમાન સાક્ષી પૂરી લઈ ગયા કે તમારે રાતે આમથી આમ દોડવું અને રાતે આવે એની કરતા હું અગાઉ તમારી વ્યવસ્થા કરાવી નાખું છું. તમારે દોડવું અને એક જગ્યાએ બેસવું રહેવું છે. બસ એનો આભાર માનવાનો. વળી પાછું રાતે આવે ત્યારે અમારે એમ જ કહેવાનું કે આવજો, જય શ્રી કૃષ્ણ જાવી છે. એ ન થાય. તમારું બગડે નહીં, તમારું અટકે નહીં ને એટલા માટે એને અગાઉ તમને એંધાણ આપી દીધું. અને હવે તો ઓલા જેવું છે પરિણભાઈ કે એક નક્કી કરી લેવાનું, ગમે એ તારીખ લો ને એટલે પેલા આંબાલાલ કાકાને પૂછજો બાપ નામ બધું. અને એને કીધેલું હતું દિવાળી માંથી આગળ છે. જેને જેને ખબર છે એને ખબર. મારો વિષય બોલવાનો છે એટલે હું જાજો બોલવા ઉપર ધ્યાન આપીશ. મારો સાહિત્યનો વિષય છે, હું સાહિત્ય ઉપર વધારે ધ્યાન આપીશ. હું જ્યાં જ્યાં સમય મળશે ત્યાં ગાય સંસારે મને આવડશે એટલું. પણ મારો વિષય છે બોલવાનો, હું બોલવાનું કામ વધારે આપું છું. આ તો હવે ભણવા ગયો નથી, નકર થોડો અહીંયા હોત. ઠાકર ઠાકર ને કોઈ ઠાકર, આનંદ કરી લેવાનું, મોજ કરી લેવાનું. કહેવાનું રામદેવ પીર મહારાજનું આખ્યાન, રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર
બધાએ જોયું હોય, બધાને ખબર હોય કે ભગવાન રામદેવ પીર મહારાજના આખ્યાનની માલપા શું આવતું હોય, આની માલપા શું ભજવાતું હોય, આખ્યાનની માલપા શું ગવાતું હોય અને શું ન ગવાતું હોય. એ અહીંયા કોઈ મહાનુભાવી વડીલો બેઠા હોય ને એને ખબર હશે કે આપણા શાસ્ત્રની માલપા, આપણા હિન્દુ ધર્મની માલપા એક કળિયુગની માલપા એક 12 બીજના ધણી થઈ ગયા છે, રામદેવ પીર મહારાજ થઈ ગયા. અને એના શાસ્ત્રની માલપા શું આવતું હોય, શું ભજવાતું હોય, શું ગવાતું હોય અને શું ન ગવાતું હોય, એ આમાંથી કોઈક મહાનુભાવી વડીલ બેઠા હશે એને ખબર હશે, અથવા તો અહીંના કોઈ મહંત હશે ને એને ખબર હશે.